હવે સ્થિતિ રાજકોટની પણ જાણવાનો પ્રયાસ કરીએ। રાજકોટથી સંવાદદાતા ઋષિ આપણી સાથે જોડાયા છે। ઋષિ, ત્યાં હાલ શું કામગીરી ચાલી રહી છે? કઈ રીતે સઘન ચેકિંગ, સુરક્ષાના જે અધિકારીઓ જે છે એ કઈ રીતે ચેકિંગની કામગીરી કરી રહ્યા છે? આપ અત્યારે કઈ જગ્યાએ છો અને ત્યાં કેવા પ્રકારની કામગીરી? રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર એલર્ટ મોડ ઉપર છે। સૌપ્રથમ હું તમને સૌરાષ્ટ્રની વાત કરું તો સોમનાથ જ્યોતિર્લિંગ તે સોમનાથ મંદિરે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવી ગયો છે, સુરક્ષા વધારી દેવામાં આવી છે। સાથે દ્વારકા મંદિરે પણ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે। સાથે સુરેન્દ્રનગર જિલ્લાનું ચોટીલા માતાજીનું ધામ ત્યાં પણ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે। નાગેશ્વર મંદિર હોય, હરસિદ્ધિ માતાજી મંદિર હોય, તમામ ધાર્મિક સ્થળોએ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે। રાજકોટ જિલ્લાની જો વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં આસ્થારૂપ જલારામ વીરપુર મંદિર ત્યાં પણ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે અને સાથે ખોડલધામ મંદિરની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે। હું જે સ્થળ ઉપર છું તે રાજકોટની બાઉન્ડ્રી એટલે કે તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પટેલ ચોક ખાતે ઉપસ્થિત છું। ત્યાં પણ પોલીસ વહેલી સવારથી એલર્ટ મોડ ઉપર છે। જોકે રાતભર પોલીસ સ્ટેન્ડ ટુ હતી। હું તમને એ ચેકિંગના દ્રશ્ય બતાવી રહ્યો છું। રાજકોટ ડીસીપી ઝોન 2 દેસાઈ સાહેબના આદેશ મુજબ પીઆઈ હિરપરા અને સમગ્ર ટીમ અત્યારે ચેકિંગમાં લાગી છે। ત્યારે તાલુકા પોલીસ સ્ટેશનનો આ વિસ્તાર છે। કોઈ પણ વ્યક્તિ અહીંથી નીકળે તેની સખ્ત પૂછપરછ કરવામાં આવી રહી છે અને પીએસઆઈની નિરીક્ષણમાં તમામે તમામ આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। કોઈ પણ સંદિગ્ધ વ્યક્તિ હોય કે સામાન હોય, તમામનું ચેકિંગ રાજકોટના આ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરૂ છે। માત્ર રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર નહીં પરંતુ સમગ્ર રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરના દરેક શહેરમાં આ પ્રકારે પોલીસ એલર્ટ બની છે। રાજકોટનું રેલવે સ્ટેશન હોય, બસ સ્ટેશન હોય કે પછી રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય, તમામ જગ્યાએ આ પ્રકારનું ચેકિંગ છે। કોઈ પણ વ્યક્તિને જવા દેવામાં આવતા નથી, ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને આ ચેકિંગની કામગીરી સઘન બનાવી દેવામાં આવી છે। રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના આદેશ મુજબ અત્યારે સમગ્ર પોલીસ એલર્ટ છે। ત્યારે ડોગ સ્કોટ, બોમ્બ સ્કોટ સહિતની તમામ કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। ટીમ અત્યારે કામે લાગી છે। ત્યારે એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ સહિતની વિવિધ બ્રાન્ચોને પણ કામે લગાડી દેવાય છે। હાલ અત્યારે એક દિવસ પૂરતી તમામ જે મહત્વની તપાસ હોય એ પણ અત્યારે અટકાવી દેવામાં આવી છે, કારણ કે સમગ્ર દેશ એલર્ટ પર છે। ત્યારે રાજ્ય પણ એલર્ટ પર છે અને તેમાં પણ સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું આ રાજકોટ અને આ રાજકોટમાં જે ચેકિંગના દ્રશ્ય જોઈ રહ્યા છો, પટેલ ચોકના આ દ્રશ્ય છે જ્યાં અત્યારે પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે અને તમામ લોકોની પૂછપરછ હાથ ધરી છે। રેલવે સ્ટેશને અનેક એવી ટ્રેનો છે કે જે રાજ્યની બહારથી આવતી હોય છે, ત્યાં પણ અત્યારે આ પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે રાજકોટ રેન્જ આઈજી તરફથી પણ એક સૂચના આપવામાં આવી છે કે લોકોને આસપાસ કોઈ પણ એવી સંદિગ્ધ કાર દેખાય, કોઈ વ્યક્તિ દેખાય, તુરત જ સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો। જી બિલકુલ, આપ